સમીકરણમાં હા 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 તમારો વિડિયો સ્કીપ થઈ જાય છે. વિડીયો ઓકે ખબર નથી એટલે હું આપણે કદાચ મને લાગે અજાબનું ગે વખતે કર્યું ત્યાર પછી એવું થતું હતું એટલે ઉભા રહો હું આખું કમ્પ્લીટલી તમારે બીજો કોઈ પ્રોગ્રામ નથી ચાલતો ને ત્યાં નો નો એટલે પેલું વેબસાઇટ કે કશું ચાલુ નથી ને ના 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 તો હું મારું પેલું સ્કાઈપ કમ્પ્લીટલી રિસાયકલ કરું અને તમે ત્યાં કરો તમે આખું સાઇન આઉટ કરીને પાછું સાઇન ઇન કરો સ્કાઈપ એટલે હું તમારું હમણાં ઓફ કરી દઉં છું વિડીયો હા મને લાગે ચાલુ ટ્રાય કરે છે થાય છે એટલે વાર લાગે છે કેમ ખબર નહીં એટલે તમે સાઇન આઉટ કરીને પાછું સાઇન ઇન થઈ ગયું તમારો વિડીયો બંધ રાખજો જોઈએ હમણાં ખાલી મારો વિડીયો ચાલુ રાખીએ તો આવે છે હવે કે હજુ નથી ચાલુ થયું હા વિડિયો નથી ચાલુ થયો તમારો બરાબર કેમ આટલી બધી વાર લાગી ઓકે તમે ત્યાંથી કોલ આપો મને ઓકે હેલો યા ના હજી નથી સ્ટાર્ટ થયો જો કે હજુ ટ્રાય કરે છે એટલે હજુ તમે પહેલાં ઓનલાઈન વિડીયો જુઓ છો એ પહેલાં ડાયરેક્ટ યુટ્યુબ ઉપર જુઓ છો કે ડાઉનલોડ કરીને ના ડાઉનલોડ ડાઉનલોડ કરીને એટલે ડાયરેક્ટમાં પેલું આમ કે ચાલે છે સરખું કે નથી પૂરું થતું ડાઉનલોડમાં એટલે તમે ડાયરેક્ટ યુટ્યુબમાં જુઓ તો નથી જોઈ શકાતું ના જોઈ શકાય છે એટલે સ્લો નથી થઈ જતું ને ના ના ખબર નહીં આ તમારે હજુ કનેક્શન નથી ચાલુ થતું એટલે અને સર મારો અવાજ મને નથી સંભળાય હે એટલે તમારા પડઘા પડે છે એમ ખબર યસ હે હવે આવી ગયો તમારો વિડિયો ઓકે બોર્ડ બરોબર દેખાય છે ઓકે યા તો આપણે સમીકરણની વાત કરતા હતા કે સમીકરણ એટલે બંનેને સરખું બનાવવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે આપેલી હોય એને સમીકરણ કહેવાય બે સરખી હોય ત્યાં એટલે અંકગણિતમાં ધારો કે તમારે સામાન્ય દાખલો હોય કે 5 + 7 = 10 + 2
તો આને આપણે ડાબી બાજુનો સરવાળો કરી શું થાય? 12. અને જમણી બાજુ 12. એટલે આ સમીકરણ થઈ ગયું કે બંને બાજુ જો સરખી સંખ્યા હોય તો સમીકરણ. પણ હવે બીજગણિતમાં આવું નથી હોતું. આ જે સંખ્યાઓ છે એની કિંમત આપણને ખબર છે, પણ એને બદલે તમારે જો તમારી ચોપડીમાં એક દાખલો આપ્યો છે કે આ 3x વત્તા 8 બરાબર 5x પ્લસ 4. હવે આવું આપ્યું હોય તો આમાં આપણે સાબિત કેવી રીતે કરીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ? આપણે કરવું હોય તો શું થાય? આપણને ખબર પડે ડાયરેક્ટ? હા હા તમારો વિડિયો અને તમારા જે હેન્ડરાઇટિંગ ને બધું આવે ને બધું સ્ટીક થઈ જાય છે અને સ્ટ્રેટ થઈ જાય છે, ફેલાઈ જાય છે, એવી રીતે વિડિયો થઈ જાય. ઓહ, ખબર નથી. એટલે તો હવે તો તમારે એકદમ સ્ટીક થયેલો છે વિડિયો. સાઉન્ડ ક્યારેક ક્યારેક એવું થયું. બરાબર. મારે હું તો પેલો જૂનો કેમેરા લઈ લઉં, કારણ કે આ પેલો હાઈ ડેફિનેશન છે ને, એટલે કદાચ લોડ વધુ થતો હોય તો પાછું મને આપણે જૂના ઉપર જવા દો. 1 મિનિટ ટ્રાય કરીએ તો. સમીકરણમાં આગળ પ્રશ્ન પૂછે તો આવડી જાય. અગાઉથી વાંચી જશું પહેલેથી જ છેલ્લે જેટલું વચ્ચે થઈ જાય. હલો. હલો. એટલે ઓડિયો આવી ગયો, મને લાગે વિડીયો હજુ નહીં આવ્યો. એટલે હજુ અહીંયા હજુ તો એટલે તમારો વિડીયો બંધ રાખ્યો છે ને? તમા હા હા એટલે હવે દેખાય છે બરોબર? હા ઉભા રહેજો.
હવે ઓકે ખબર નહીં તો ખબર નહીં આથી તો બીજું કેમ આપણે અત્યાર સુધી તો બરોબર ચાલતું હતું એટલે હું કલર બદલું જોઈએ ભલે રેડ કલર કરવું જોઈએ તો અચ્છા એટલે ફોકસ બરોબર નથી એમ આમ હવે આ પેલું હે ઓકે યા તો મારે પેલો ફોકસ ઓકે તો મેન્યુઅલ ફોકસ કરવું પડ્યું ઓકે યા એટલે હવે બરાબર દેખાય છે ને આપણે આ સૂત્ર એટલે 3x + 8 - 5x + 4 હવે આમાં આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવું હોય તો કેવી રીતે થાય